ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે છે ડે 2 CCE પ્રિપેરેશનનો. સૌથી પહેલાં હું અહીંયા ઉઠીને ચા મૂકી દીધી છે અને બીજા એક્સ્ટ્રા કામ ચા ઉકળે ત્યાં સુધી પતાવી રહી છું. મેં જે ઘરના કામ હોય એ પતાવી દીધા હતા અને આવીને જોયું તો ચા અહીંયા ઓલમોસ્ટ ઉકળી ગઈ હતી. હવે હું અહીંયા જોડે જોડે પાપડ શેકીશ અને આજે એક્સ્ટ્રા નાસ્તો કંઈ જ નથી બનાવવાનો, એટલે અહીંયા ચા જોડે આજે હું અહીંયા પાપડ ખાઈશ અને પછી આપણું રેગ્યુલર કામ ચાલુ કરીશું. મેં અહીંયા પાપડ શેકી દીધા છે, ચા મેં બનાવી દીધી છે અને હવે આટલું કામ પતાવીને મેં અહીંયા 9:30 થઈ ગયા હતા. 9:30 હું અહીંયા બેસી ગઈ હતી વાંચવા માટે. આજે કાલનું જે શિડ્યુલ હતું આપણું એ ક્યાંક ને ક્યાંક પૂરું તો થઈ ગયું હતું. 80-90% જેવું શિડ્યુલ તો ઓલમોસ્ટ મારું પૂરું થઈ જાય છે, રોજનો ટાર્ગેટ જે હોય છે એ પ્રમાણે. પણ અહીંયા રિઝનિંગ મને એવું લાગ્યું કે કાલે મેં બહુ જ ઓછું કર્યું હોય, એટલા માટે થઈને રિઝનિંગ આજે હું વધારે લઈશ. મેં કાલે મેથ્સના પ્રોબ્લેમ્સ અહીંયા આવી રીતે સોલ્વ કર્યા હતા અને આ જે બુક છે મારી એ અહીંયા મેથ્સની બુક છે, જેમાં મેં અલગ અલગ સમ્સ સોલ્વ કરેલા છે. જ્યારે બી મને કોઈ પ્રોબ્લેમ લાગે છે કે સોલ્વ નથી થતા ત્યારે હું આ બુકમાં ચેપ્ટર વાઇઝ ખોલીને ચેક કરી લઉં છું કે ક્યાં આગળ મને પ્રોબ્લેમ આવી રહી છે. તો બધા અલગ અલગ સમ્સ છે તો ઇઝી રહે છે. પછી મેં અહીંયા ટુ ડુ લિસ્ટ તૈયાર કરવાનું ચાલુ કર્યું. સૌથી પહેલાં મેં અહીંયા વિચાર્યું કે કરંટ અફેર્સ લઈ લઉં. કરંટ અફેર્સ અહીંયા એ દિવસનું વીકલી હતું, એટલે 3 કલાક જેવો વિડીયો છે, એટલે મે બી પોસિબલ થશે તો પૂરું કરીશું, કેમ કે અહીંયા જોડે જોડે નોટ્સ પણ બનાવવાની હોય છે, જે થોડું ડિફિકલ્ટ થઈ જાય છે અને ટાઈમ ટેકિંગ હોય છે. એના લીધે કદાચ મને વધારે ટાઈમ લાગશે તો પછી હું અહીંયા હાફ જેટલું કમ્પ્લીટ કરીશ અને હાફ જેટલું બીજા ટાઈમમાં એડજસ્ટ કરી લઈશું, નહીં તો રાત્રે જાગીને બીજું કમ્પ્લીટ કરી દઈશ. અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 3 વાગ્યાની અરાઉન્ડ અને હું અહીંયા બેસી ગઈ છું વાંચવા માટે. આની પહેલાં જે આપણો શેડ્યુલ હતો કરંટ અફેર્સ પતાવવાનો એ ક્યાંક ને ક્યાંક અધૂરો રહી ગયો છે. મારાથી આખું કમ્પ્લીટ નથી થયું કરંટ અફેર્સ, એટલે ક્યાંક ને ક્યાંક હવે મારે આ રાત્રે વાંચવું પડશે. અને એના સિવાય જે કરંટ અફેર્સ આપણે હું તમને નોટ્સ બતાવું છું. ગઈકાલે જે છે એ અહીંયા સુધી કર્યું હતું આપણે. આજે મેં અહીંયા નીતિ આયોગથી આખું સ્ટાર્ટ કર્યું છે કરંટ અફેર્સ બનાવવાનું. અમે નોટ્સ રેડી કરી છે. આનું રિવિઝન આપણે દર સન્ડે કરવાનું હોય છે, એટલે દર સન્ડે આપણે જે આખું વાંચ્યું હોય આખા વીકમાં એ બધું રિવિઝન આપણે દર સન્ડે કરવાનું રાખીશું. અને અત્યારે હવે હું અહીંયા આમાંથી લઈ રહી છું હિસ્ટ્રી ગુજરાતની, જે મારે રિવિઝન છે. મેં જે હિસ્ટ્રી છે એ આ બુકમાંથી ઓલરેડી કમ્પ્લીટ કરેલી છે અને હું અત્યારે ફરી અહીંયા હિસ્ટ્રી કમ્પ્લીટ કરીશ ફટાફટ. તો હું આનું રિવિઝન અહીંયાથી સ્ટાર્ટ કરી દઈશ અને આખી બુક હું અહીંયા કમ્પ્લીટ કરી દઈશ. આજે ટાર્ગેટ એવો છે કે હિસ્ટ્રી મારે 3 કલાકમાં કમ્પ્લીટ થઈ જાય. ઓલરેડી કરેલી છે એટલે અહીંયા ફટાફટ મારે રિવાઇઝ થઈ જશે. અત્યારે થઈ રહી છે અહીંયા 6:11 અને મેં ઓલમોસ્ટ પૂરું કરી નાખ્યું છે. પ્રાચીન ગુજરાત મારું કમ્પ્લીટ થઈ ગયું છે
અહીંયા હું 1857ના વિપ્લવે પહોંચી છું અને મારે આટલો પોર્શન હજી બાકી છે જે હું અત્યારે કમ્પ્લીટ કરી દઈશ. મને હજી કલાક જેવો ટાઈમ મળી જશે, પછી મારે રસોઈનો ટાઈમ થઈ જશે. અને આમાં હવે મારે મેથ્સ ને રિઝનિંગ જે બાકી છે એ હું અહીંયા યાજ્ઞિક સરના લેક્ચર લીધા છે, એટલે એમાંથી પ્રેક્ટિસ કરું છું અને એમાંથી હું કરું છું. એટલે એ હું અહીંયા રાત્રે કરીશ. રાત્રે મારે 12-1 વાગ્યા સુધીનો ટાર્ગેટ હોય છે આ બંને ટૉપિક કમ્પ્લીટ કરવાનો. અહીંયા આપણો ઓલમોસ્ટ 70% જેટલો જે ટાર્ગેટ હતો એ પૂરો થઈ ગયો છે. અમુક જે ટૉપિક બાકી છે હું અહીંયા રાત્રે કરી લઈશ અને સપોઝ રાત્રે પોસિબલ ના થાય તો આપણે નેક્સ્ટ ડેમાં કવર કરી લઈશું. મારે જે મેઇનલી જે કરંટ અફેર્સ બાકી છે એ અહીંયા રાત્રે જ પતાવવાનો ટાર્ગેટ છે. બીજું કોઈ ટૉપિક અગર બાકી રહી જશે તો કાલે કરી લઈશું. પણ આજનું તો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. ચલો ગાઈઝ, તો હવે આપણે કાલે મળીશું. ત્યાં સુધી આવજો.